આજે હું જે વાત કરવા જઈ રહ્યું છું ને, ગર્ભવતી માતા ખૂબ ખુશ થઈ જશે અને સાથે સાથે થોડીક જવાબદારી પણ વધી જશે. તમને ખબર છે, તમારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે ને, તેનું અર્ધજાગ્રત મન, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, એ ખૂબ સંવેદનશીલ છે અને ખૂબ ગ્રહણશીલ પણ છે. અત્યારે જ્યારે બાળક ગર્ભમાં છે ત્યારે બાળકને કંઈ પણ શીખવવું, તેના અર્ધજાગ્રત મનમાં કંઈ પણ રોપવું એ ખૂબ સહેલું છે. બાળકના અર્ધજાગ્રત મનનો 80% વિકાસ માતાના ગર્ભમાં પૂર્ણ થઈ જાય છે. અને આ જે અર્ધજાગ્રત મન છે તે સંસ્કારોનું ઘર છે. અત્યારે આપણે બધા જ માતા પિતા એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક સંસ્કારી હોય. તો આ સંસ્કારનું ઘર કયું? તે બાળકનું અર્ધજાગ્રત મન છે. આ અર્ધજાગ્રત મનમાં બાળકના જીવનમાં કંઈ પણ રોપવા માટે પહેલો નિયમ છે કે જે પણ તમારે તમારા બાળકના અર્ધજાગ્રત મનમાં રોપવું છે, પહેલાં તમે એવા બની જાઓ. અને એટલા માટે જ મેં કહ્યું કે માતાની આ ખૂબ મોટી જવાબદારી છે. બાળકના અર્ધજાગ્રત મનમાં તમે જે વાવી રહ્યા છો ને, એ બીજ જેવું કામ કરશે અને ધીમે ધીમે તે બાળકના જીવનમાં વટવૃક્ષ બનીને ખીલી ઉઠશે. જે પણ ગુણો, સદ્ગુણો, સંસ્કાર, આવડતો, ક્ષમતાઓ જે પણ આપણે આપણા બાળકમાં ઈચ્છીએ છીએ, ગર્ભવતી માતા 9 મહિના તમે પોતે આ બધા જ ગુણોને, સંસ્કારોને આત્મસાત કરો અને પછી નિશ્ચિંત થઈ જાઓ. કારણ કે ચોક્કસ જ તે તમારા બાળકના જીવનમાં આવશે અને ઉગશે. ગર્ભ સંસ્કારનું મુખ્ય કાર્ય બાળકના અર્ધજાગ્રત મનને સાત્વિકતાથી ભરવાનું છે, જે બાળકના જીવનને એટલું સુંદર બનાવી દેશે કે આપણે એ બાળક પર ગૌરવ લઈ શકીશું કે તે મારું બાળક છે.